નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર બીજો એટલે કે આદેશની રીતે ઉકેલ શોધવાનો છે. બરાબર, પણ આગળ આપણને રકમ કંઈક આપી છે કે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો. એટલે પહેલું શું કરવાનું તો કે આપણે સમીકરણ 1 સમીકરણ 2 બનાવી અને આદેશની રીતે ઉકેલ શોધવાનો એટલે x અને y ની કિંમત શોધવાની. પછી એવું એમ શોધો કે જેથી y = mx + 3 થાય. એટલે કે જે આપણને x અને y ની કિંમત મળી એ આ સૂત્રમાં આ સમીકરણમાં મૂકવાની એટલે આપણને m ની કિંમત મળે. બરાબર, તો શરૂઆત કરીએ મિત્રો આપણે. ચલો પહેલા થોડો કલર બદલી નાખીએ બોલ પેનનો. તો ચલો શરૂઆત કરીએ, આપણે સમીકરણ બનાવીએ. પેલું આ સમીકરણ આપ્યા છે આપણે કેવા તો કે 2x + 3y = 11. સમીકરણ નંબર 1. ચલો બીજું સમીકરણ છે 2x - 4y = -24. સમીકરણ નંબર 2. આપણે શું કરવાનું તો કે માઇનસ વાળું સમીકરણ લઈએ છીએ. બરાબર, અગાઉ તમે મારા વિડીયો જોયા હોય તમને ખબર હશે કે હું માઇનસ વાળું સમીકરણ લઉં છું અને પછી x ના સૂત્રને કરતા બનાવું. આપણે માઇનસ વાળું સમીકરણ આ રહ્યું લઈએ આપણે 2x - 4y = -24. એટલે કે 2x ના સૂત્રનો કરતા બનાવ્યો બરાબરના બરાબર -24 એમ છે. પણ જે -4y બરાબરની આ બાજુ હતા પેલી બાજુ જશે કેવા થશે તો કે +4y થશે. ચલો x ના સૂત્રનો કરતા બનાવો -24 + 4y. આ 2 ગુણાકારમાં કયા આવશે કે ભાગાકારમાં આવશે. બરાબર, તો આ મળ્યું આપણને સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત અથવા x ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની. 2 માં એટલા માટે ના મુકાય કે 2 દ્વારા આપણે સમીકરણ 3 બનાવ્યું છે એટલે લખીએ કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 આ રીજો 2x + 3y = 11. બરાબર, કિંમત મૂકીએ આપણે 2 ના 2 x બરાબર આ કિંમત મૂકવાની કઈ -24 + 4y / 2 + 3y = 11. ચલો આ બંને કટ થાય છે 2 એટલે ઉડી ગયા. તો મળ્યું કેવું આપણને તો કે -24 + 4y + 3y = 11. તો -24 ના -24 પ્લસ ના પ્લસ 4y + 3y સરવાળો થાય છે કેવા થશે 4y ને 3y 7y = 11 ના 11. ચલો 7y ના સૂત્રનો કરતા બનાવો 11 તો હતા જ આ -24 બરાબરની પેલી બાજુ જશે કેવા થશે તો માઇનસ ના પ્લસ એટલે કે +24. તો 7y = 11 + 24 એટલે કેવા થાય તો 11 ને 24 થશે 35. ચલો y ના સૂત્રનો કરતા બનાવો 35 ના 35. આ 7 ગુણાકારમાં છે તો ગુણાકારમાંથી ક્યાં આવશે કે ભાગાકારમાં એટલે કે 7 × 5 = 35. તો y બરાબર મળે આપણને 5. y ની કિંમત કેવી મળી 5. આ જે y ની કિંમત મળી એ સમીકરણ 3 માં મૂકવાની એટલે x ની કિંમત મળે આપણને. લખીએ કે y ની કિંમત શેમાં મૂકવાની તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 માં મૂકીએ. સમીકરણ 3 આ રહ્યું x = -24 + 4y / 2. x = -24 ના -24 પ્લસ ના પ્લસ 4 ના 4 અને y બરાબર કેટલા મૂકવાના તો y બરાબર મળે આપણને 5 / 2. -24 + 4 × 5 = 20 / 2. x બરાબર -24 + 20 એટલે કે -24 માંથી -24 + 20 મોટી સંખ્યા માઇનસ એટલે માઇનસ પ્લસ માઇનસ કેવા મળશે આપણને તો કે -4 / 2. 2 દુના 4. x બરાબર શું મળ્યું x બરાબર મળ્યા આપણને -2. જુઓ હવે x અને y ની કિંમત આપણને મળી. બરાબર, હવે શું કરવાનું તો હવે જે આપણને સમીકરણ આપ્યું છે y = mx + 3 એમાં આ કિંમત મૂકી દેવાની. કોની કિંમત તો કે x અને y ની કિંમત એટલે આપણને m ની કિંમત મળી જાય. તો મૂકીએ y = mx + 3. y બરાબર કેટલા મળ્યા તો કે y બરાબર મળ્યા આપણને 5 બરાબરના બરાબર. આપણે m ની કિંમત શોધવાની છે એટલે m ના ચલો x બરાબર મળ્યા આપણને -2 + 3.
તો 5 ના 5 બરાબરના બરાબર m ગુણ્યા -2 એટલે કે -2 વત્તા 3 આ 5 તો હતા જ વત્તા 3 ચલો અચળ પદ આપણે બરાબર ડાબી બાજુ લાવીએ તો વત્તા 3 ને આપણે આ બાજુ લાવશું તો કેવા થશે તો -3 બરાબર ચલો -2 એમના -2 5 માં 3 જવાના કેવા જવાના 5 માં 3 જાય તો 2 બરાબર -2 તો 2 તો હતા જ બરાબરના બરાબર આ m જોડે -2 ગુણાયેલા હતા તો કઈ જવાના હતા કે ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં પણ કેવા હતા કે -2 m જોડે જે 2 ગુણાકારમાં હતા તો ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં તો 2 એકા 2 કેવા મળ્યા આપણને m બરાબર મળ્યા આપણને -1 મોસ્ટ ટાઈમ બી દાખલો છે મિત્રો ઘણી બધી વાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયું તો ખાસ આવડવું જોઈએ થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં